એમના વિચારો વ્યક્ત કરવા પરમાર સાહેબ. હવે હું કઈ આસ્તિક છું કે નાસ્તિક છું એની મને ખબર નથી. ના, એ મોરારી બાપુ વાળી વાતમાં મને જરાય રસ નથી. એટલે તમે નક્કી કરજો. હું કોઈ વિચાર પણ નથી મૂકવાનો. હું મારી જીવનની મારા જન્મથી લઈને આજ દિન સુધીની જે યાત્રા છે એ 10 મિનિટમાં પૂરું કરવાની કોશિશ કરીશ. કદાચ ઘટે તો દીપકભાઈ એની પાસેથી લઈ લે. મિત્રો, મારી માએ મને જન્મ આપ્યો. પહેલા તો મને પૂછ્યા ગાછા વગર મારા મા બાપે મને જન્મ આપ્યો. તેના કારણે આ ધરતી પર હું આવ્યો. હું જ્યારે જન્મ્યો ત્યારે મારી પાસે મને અત્યારે એવી ખબર છે કે મારું પોતીકું વિસ્મય હતું, મારી પોતીકી સંવેદના હતી અને મારી પોતીકી દ્રષ્ટિ હતી. પણ હું જેમ જેમ મોટો થતો ગયો તેમ આ અસહિષ્ણુ સમાજે મને મારી વિસ્મય વૃત્તિને, મારી સંવેદનાને અને મારી નિરપેક્ષ દ્રષ્ટિને ક્યારે ભરી લીધી તે મને ખબર નથી. અને મને લિંગ ભેદના, સ્ત્રી પુરુષના ભેદભાવમાં ના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને જાતિના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને ધર્મના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને પ્રાંતના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને ભાષાના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને આર્થિક ભેદભાવોના ખાબોચિયામાં ડૂબાડી દીધો, મને રાષ્ટ્રના ખાબોચિયામાં ડૂબાડી દીધો. એ મને ખબર નહોતી, પણ મને થયું કે હું આ બધામાં ફસી ગયો છું. અને ત્યારથી મને ખબર પડી કે આ બધા ખાબોચિયા છે, સંકીર્ણ છે, રાષ્ટ્રદ્રોહી છે, સંસ્કૃતિ દ્રોહી છે અને માનવદ્રોહી છે. ત્યારથી આ બધા ખાબોચિયામાંથી બહાર નીકળવાનો હું પુરુષાર્થ કરું છું અને અત્યારે એમાં જેટલો પણ અડધો પડધો સફળ થયેલો તમારી સામે ઉપસ્થિત છું. મિત્રો, હું એવું માનું છું કે માણસનો જન્મ રેશનલ થાય છે. કોઈ ધર્મ લઈને જન્મતો નથી. અને છતાં બધા ચારે બાજુથી બધા કહેવાતા ધર્માચાર્યો અને કહેવાતી બધી ધાર્મિક એથિક્સ અને ધર્મ પુસ્તકો, ધર્મ સ્થાનો એ વ્યક્તિ ચેતનાનું સાંપ્રદાયિકરણ કરવા માટે અસહિષ્ણુતાપૂર્વક દરેક માનવ બાળ પર ઝઝૂમે છે, અત્યાચાર કરે છે. આવું માનું છું. મને એવું લાગે છે જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મને ખબર પડી છે કે સારા માણસ બનવા માટે ધાર્મિક બનવું જરૂરી નથી. એટલા માટે મને લાગે છે કે સારા માણસ બનવા માટે મને એક જ આધાર યોગ્ય લાગ્યો છે અને તે પ્રેમમય સહજીવનનો. મારું એવું માનવું છે કે મૂલ્યો ધર્મ પુસ્તકોમાંથી પેદા થતા નથી, ધર્મગુરુના જીવનમાંથી પેદા થતા નથી, શ્રદ્ધા અંધશ્રદ્ધાની કલ્પનામાંથી પેદા થતા નથી. મૂલ્યો પેદા થાય છે પ્રેમમય સહજીવનમાંથી. અને તે બધી જ પશુઓની, માનવીઓની માનું એકમાત્ર નિતાંત સત્ય છે. આ મને તે દિવસે સમજાયું કે માણસ બનવા માટે ધાર્મિક બનવું જરૂરી નથી, પ્રેમી બનવા માટે ધાર્મિક બનવું જરૂરી નથી, મૂલ્યો સાચવવા માટે ધાર્મિક બનવું જરૂરી નથી. એનું મને પહેલીવાર ભાન બહુ સરસ રીતે અને બિલકુલ દ્રઢતાપૂર્વક થઈ ગયું. માનતો હતો પણ દ્રઢતાપૂર્વક થઈ ગયું. એમાં ગુજરાત મિત્રમાં કોઈ એક ફોટોગ્રાફરે એક દિવસ એક ફોટો એવો ક્લિક કરીને પહેલા પાના પર મૂકી દીધો કે એક ઝાડની નીચે એક કૂતરાને એક વાંદરો રોટલી ખવડાવતો હતો. આ જોઈને હું ખૂબ ખુશ થઈ ગયો. મેં એનું કટિંગ કરી લીધું. પણ પછી મને એકદમ ઝબકારો થયો કે આ તો બહુ મોટી ક્રાંતિ આમાં તો છુપાયેલી છે. એ ક્રાંતિ મને એવી દેખાય કે આ કૂતરો અને આ વાંદરો બે અલગ યોનિના પ્રાણીઓ. એમાં એવું શું થયું કે વાંદરો કૂતરાને રોટલી ખવડાવવા માટે ઝાડની નીચે ઉતરો અને એને કેવી રીતે એનામાં આ સંસ્કાર આવ્યો, એને કેવી રીતે આના માટે કૂતરાને પણ રોટલી આપવી જોઈએ એવો ભાવ આવ્યો. તો એનું મને થયું કે આ બંને તો કોઈ દિવસ મસ્જિદમાં જતા નથી, આ બંને તો કોઈ દિવસ મંદિરમાં જતા નથી, આ લોકો ધર્મ પુસ્તક તો વાંચતા નથી અને મોરારી બાપુની 450 કથા સાંભળતા નથી. તો પછી આમનામાં આ બે અલગ યોનિના પ્રાણીઓમાં એક વાંદરાની યોનિનું પ્રાણી કૂતરાની યોનિના પ્રાણીને રોટલી ખવડાવવાનો સંસ્કાર આવ્યો ક્યાંથી? ત્યારે મને એવું સમજાયું
કે એમાં કશું જ થયું નથી. એમાં માત્ર એટલી નૈસર્ગિક ઘટના બની છે કે એક ઝાડની નીચે બે અલગ અલગ યોનિના પ્રાણીઓને સહજીવન જીવવાનું મળ્યું અને આ સહજીવન જીવતા જીવતા એ બંનેમાં લાગણીનું આદાન પ્રદાન થયું અને વાંદરાને એમ થયું કે મારી બીજી રોટલી આ કૂતરાને હું આપું. આ માન્યતા મને દ્રઢ એટલા માટે થઈ કે સારા માણસ બનવા માટે જો પશુઓમાં આ સરસ સંસ્કાર આવતા હોય તો માણસોએ સારા માણસ બનવા માટે આવી કાલ્પનિક અવાસ્તવિક શ્રદ્ધા અંધશ્રદ્ધાથી દોરાયેલી વાતોમાં દોરવાની શું જરૂર છે? અને ત્યારથી મને થયું, પછી તો હું જોતો ગયો કે બધી જ જગ્યાએ આગલી ક્ષણે હું અત્યારે કિમથી આવ્યો તો ટ્રેનની અંદર અમે અપરિચિત લોકો એટલા સહજ રીતે અડધો કલાકમાં એકબીજા સાથે આદાન પ્રદાન કરતા થઈ ગયા કે અમે મિત્રો બની ગયા. માત્ર એટલું જ બન્યું કે અડધો કલાક પહેલા જેને મેં નહોતા જોયા તેમની સાથે મારું ટ્રેનમાં અડધો કલાકનું સહજીવન થયું. એ પ્રેમમય સહજીવન થયું અને એમાંથી અમારા વચ્ચે પ્રેમ પાંગરો, અમે એકબીજાના મિત્રો બની ગયા. આ આખા દિવસ દરમિયાન સવારથી ઉઠે છે સાંજ સુધીની આપણી જે જીવનચર્યા છે તેમાં આવું બધું થતું હોય છે. પણ આપણે જે થતું હોય છે તેનો સ્વીકાર નથી કરતા અને જે નથી થતું તેનું કાલ્પનિક રીતે આદર્શ માનીને, ભવ્ય માનીને, શ્રદ્ધા માનીને અને એવું માન્યા કરીએ છીએ કે અહીંયાથી સારા વિચારો આવે છે તો અહીંયાથી સારા વિચાર આવે. અરે ભાઈ, કશેથી સારા વિચાર નથી આવતા. બે માણસ પ્રેમમય રીતે સહજીવન જીવે તો સારા વિચારોનું આદાન પ્રદાન ચાલુ થઈ જાય છે. એમાં આ બધી પળોચણ પેદા કરવાની શું જરૂર હતી? આપણે ધર્મો પેદા કરીને આ વિશ્વને અરાજક બનાવી દીધું છે. રજનીશ બહુ સાચું કહે છે કે જો સત્ય એક હોય તો 750 ધર્મ શું કામ? શા માટે? કોઈ એક ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા સાથે બંધ બેસતી નથી. અરે ધર્મોની વાત જવા દો, એક ઘરની અંદર અમે અમારા ઘરમાં જેટલા સભ્યો છે તે બધાની ધાર્મિક માન્યતાઓ અલગ અલગ. ભાઈ, આવો અરાજક સમાજ આપણે શા માટે રચવો જોઈએ? અને આવી વસ્તુ દરેક માણસની જુદી જુદી આધ્યાત્મિક અનુભૂતિ હોય તો તેના ઉપર આપણે સમાજ કેવી રીતે રચી શકીએ? એટલે મારી બીજી એક માન્યતા એવી છે કે જો તમારે સમાજ રચવો હોય તો સમાજ રચવા માટે લૌકિક વિચારધારા જ આધારભૂત લઈ શકાય. લૌકિક વિચારધારા એટલે વિવેક બુદ્ધિ, લૌકિક વિચારધારા એટલે વૈજ્ઞાનિક અભિગમ, લૌકિક વિચારધારા એટલે વૈશ્વિક માનવવાદ. તમારે ભારતીય સંસ્કૃતિનો વસુદેવ કુટુંબકમનો આદર્શ છે એને ચરિતાર્થ કરવું હોય તો તમે એને આ 3 મુદ્દા ઉપર જ ચરિતાર્થ કરી શકો. તમારે સમગ્ર વિશ્વાસને કુટુંબ બનાવવું હોય તો તમારે તમારી જાતિના, તમારા ધર્મના, તમારા સંપ્રદાયના કુંડાળામાંથી બહાર નીકળવું પડે. આપણે શું કર્યું છે? સ્વામિનારાયણ સંપ્રદાયના 4 ફિરકાઓ એકબીજાની સાથે નથી રહી શકતા. પ્રમુખ સ્વામીવાળાની આગળથી જો હરિપ્રસાદ સ્વામીવાળા જાય તો પ્રમુખ સ્વામીવાળાના મંદિર આગળ પડદો બાંધી દેવામાં આવે. હવે આ અસહિષ્ણુતા, આ જો તમે હાર્ટ ટુ હાર્ટ ન મળી શકતા હોય તો આવા ધર્મને શું કામ લઈને ચાલવાની જરૂર છે? સરદાર પટેલે કહ્યું કે ભાઈ, તમે બે સંપ્રદાયો જો એકબીજાની સાથે નહીં રહી શકવાના હોય ભગવાનને નામે તો પૂરો મૂકો એ ધર્મમાં, કઈ જરૂર નથી. પણ આપણે આટલી બધી અરાજકતા, આટલો બધો આતંકવાદ, આટલું બધું ધર્મને નામે ભયંકર શોષણ, આટલા બધા આસારામ બાપુઓ પેદા કર્યા, આટલા બધા રામદેવ પેદા કર્યા, આટલી બધી રાધેમાં પેદા કરી અને છતાં એમ કહ્યા કરીએ છીએ કે આના સિવાયના બીજા બધા છે તે પવિત્ર છે. અરે ભાઈ, એ જ્યાં સુધી રાધેમાં અને એ જ્યાં સુધી આસારામ બાપુ નથી પુરવાર થતા ત્યાં સુધી એ બધા સંતો છે. બાકી એના જ્યારે પરાક્રમો ખુલ્લા પડે છે ત્યારે આપણે તરત જ પાછા બીજી દુકાન બદલી કરીએ છીએ. શા માટે આ બધું કરવાની જરૂર છે? ધર્મ મુક્ત થવાની જરૂર છે. હમણાં કાલે જ મેં એક ફેસબુક પર જોયું કે ભાઈ, જેણે એમ કે બાબરી મસ્જિદ ઉપર પહેલી કુવાડી મારેલી હતી કે પહેલી કોદાળી મારેલી હતી તે મુસ્લિમ બની ગયો. મેં નીચે નોટ લખી કે આ પણ ખોટું છે. તે કોદાળી મારેલી તે ધંધો પણ ખોટો છે અને તે ઇસ્લામ અંગીકાર કર્યો તે પણ ધંધો ખોટો છે. તો ઇસ્લામને નામે નવો કોદાળો મારશે. માણસ બન, માનવ બન, રેશનલ બન, આ જરૂરી છે. આપણે માણસ નથી બનતા, આપણે સભ્ય નથી બનતા, આપણે સંસ્કારી નથી બનતા અને છતાં આપણી જાતને ધાર્મિક કેવડાવીએ છીએ. આ ભારત આટલું બધું, સાહેબ તમે કહ્યું ને કે ભારત ટકી રહ્યું છે, ભારત મૂર્ખાઈ ઉપર ટકી રહ્યું છે. ભારત એની અંધશ્રદ્ધા પર ટકી રહ્યું છે. એનું ગૌરવ લેવા જેવું નથી. ભારતની ગરીબી
આ દેશનો ગરીબ માણસ ધર્મને માં સમજે છે અને પૈસાદાર એને રખાત સમજે છે. આ મોટો વિરોધાભાસ છે. અને આ બધા જે ધર્મનો દુરુપયોગ કરનારા લોકો છે એ ધર્મના સ્થાપિત, પ્રત્યાઘાતી અને શોષણખોર લોકો છે કે જે ગરીબને એમ કહે છે કે તમે ધર્મમાં ચાલ્યા કરો, તમે રામ મંદિર બાંધ્યા કરો અને અમે જલસા કર્યા કરીએ. આ બદમાશોને સમજવાની જરૂર છે. ગરીબને ગરીબ રાખવો હોય તો એને ધર્મના અફીણ પીવડાવી દો, એને સામાજિક ન્યાયની ભાવના નહીં આવવા દો, એનામાં વિવેક બુદ્ધિ નહીં આવવા દો, એનામાં વૈજ્ઞાનિક અભિગમ નહીં આવવા દો. આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને એને તમારે પડકારવું પડશે. ધર્મનો જો ઉપયોગ કરવો હોય, જેને લાગતો હોય તે તેની પોતાની આંતર ચેતનામાં કરે, પણ એની પત્ની સાથે પણ નહીં કરે. કેમ કે આપણે પત્ની સાથે પણ શું કરીએ છીએ? ધર્મની બધી ફરજો આપણી પત્ની પાસે પડાવી દે છે અને ધર્મના બધા વ્યવહાર સાથે આપણે આરોગી જઈએ છીએ. આપણે કેટલી બદમાશ પ્રજા દુનિયામાં કોઈ નથી. અને તમે કહો છો ઈશ્વરમાં માને છે બધા? ભારતના લોકો જેટલા સાચા અર્થમાં ઈશ્વરમાં અવિશ્વાસ ધરાવનારા લોકો બીજા કોઈ નથી. જો માનતા હોય ને તો આટલા કુકર્મ નહીં કરે. જો માનતા હોય ને તો ધર્મનું રાજકારણ નહીં રમે. જો માનતા હોય ને તો દુકાન પર બેસીને અખંડ દીવો પાછળ સળગાવીને આગળ ગ્રાહકોના ખિસ્સા નહીં કાઢે. જો માનતા હોય ને તો પોતાની પત્નીને મંદિરમાં નહીં જવાનું તારે એવું નહીં કે પોતાની વિધવા દીકરી કે વિધવા બહેનની પાસે એનું અસહિષ્ણુતાપૂર્વક જીવન નહીં જીવડાવે. પણ આપણે બદમાશ લોકો છીએ, બૌદ્ધિક વ્યભિચારી લોકો છીએ. આપણને કોઈ સંવેદના નથી બચી આપણી પાસે. આપણામાં કોઈ સત્ય માટેનો તલવરાટ નથી. એટલે આપણે ધર્મની ચાદર ઓઢીને બધાને બેવકૂફ બનાવી છે. મને બહુ અકળામણ થાય છે આ બધી વસ્તુથી કે આપણે શું કરી રહ્યા છે ધર્મ કરીને. આપણે સ્વચ્છતા નથી પાડતા અને પવિત્રતા અને દિવ્યતાની વાતો કરીએ છીએ. આ ભારત કેમ ગંદુ છે? પશ્ચિમે એમ નહીં કહ્યું કે અમારું લંડન નામે દિવ્ય બનાવી દઈશું ને પવિત્ર બનાવી દઈશું, પણ સ્વચ્છ બનાવીશું. સ્વચ્છતા એ નેશનલ શબ્દ છે, પણ પવિત્રતા અને દિવ્યતા એ લોકોને બેવકૂફ બનાવવાના શબ્દો છે. પવિત્રતા દિવ્યતા શું છે? સ્વચ્છતા વગરની પવિત્રતા ને દિવ્યતા હોઈ શકે, પણ આપણે પવિત્ર દિવ્ય કાલ્પનિક ખ્યાલો, સ્વર્ગમાં તને અપ્સરાઓ મળશે, પણ અહીંયા ગાડી તું સ્ત્રી પુરુષ તમે શક્ય ભોગવો તે નહીં કરી. બહુદી સંસ્કૃતિ છે આપણી. સંસ્કૃતિ સારી હતી પણ એને આપણે વિકૃત કરી છે. અને ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેનો આપણે ભેદ શીખવાની જરૂર છે. ધર્મ એ ધાર્મિક માન્યતા, અલૌકિક માન્યતા બહુ ઉભો રહેલો છે. સંસ્કૃતિને એવું નથી. સંસ્કૃતિમાં તો જીવનની શરૂઆતથી લઈને અંત સુધીની બધી વિચારધારાઓ, બધા એથિક્સ, બધી પરંપરાઓ, સેક્સથી અધ્યાત્મ સુધી, રેશનલિઝમ, બધી વાતો આવે. સંસ્કૃતિને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. સંસ્કૃતિમાં ધર્મ હોઈ શકે પણ ધર્મમાં સંસ્કૃતિ ન હોઈ શકે. આ ફેર આપણે સમજવાની જરૂર છે. આપણે તો વાત કરીએ છીએ સાંપ્રદાયિક, અરાજકતાવાદી, આતંકવાદી ધર્મની, અને વાત કરીએ છીએ કે અમારી ભારતીય સંસ્કૃતિનું અમને ગર્વ છે. ધૂળ અને ઢેફા, ખોટી વાત કરો છો તમે લોકો. આ નહીં ચલવી લેવું જોઈએ, આની સામે બોલવું જોઈએ. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકારણના ઠીકરા ખરીદવા માટે હું મારા સોના જેવા હિન્દુ ધર્મનો દુરુપયોગ નહીં કરું. અને માણસ મહાન હતો કે રંભાએ કાનની અંદર રામ મંત્ર ફૂંકવી આપ્યો અને ગોડસેએ જ્યારે કાઢી આપ્યો તેની વચ્ચે એણે અડવાણીની જેમ રામ મંદિરના નામે રામના નામનો વ્યભિચાર નથી કર્યો. રામના નામે એણે ધંધો નથી કર્યો. રામનો એ સાધક હતો. એટલે મને એણે કહ્યું કે મારો રામ એ દશરથ પુત્ર રામ નથી, મારો રામ એ દરિદ્ર નારાયણના હૃદયમાં બેઠેલો જે રામ છે. બધા એમ કહે છે કે આ ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. ખોટી વાત છે. 5000 વર્ષ સુધી તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ ને બધું ભારતના નકશા સાથે જોડાયેલું હતું, પણ રાષ્ટ્રની અવધારણા ગાંધીને કારણે મળી. કાશ્મીરથી કન્યાકુમારી ને કચ્છથી આસામ સુધીનો વ્યાપક ભારતીય સમાજ એ ગાંધીને કારણે રચાયો. અને છતાં આપણે ધર્મમાં કેટલા બધા ટુકડા, દેશના કેટલા બધા ટુકડામાં દેશને વિભાજિત કરેલો. દલિતોની અસ્મિતા, સ્ત્રીઓની અસ્મિતા, બે અહીંયા પહેલી લાઈનમાં બેઠા છે. સ્કૂલના પ્રિન્સિપાલ બની શક્યા છે, સ્ત્રી એક્ટિવિસ્ટ બની શક્યા છે. કેવી રીતે બનાય? આપણા ધર્મો એમને બનવા દીધા છે. ગાંધી આવ્યો તે પહેલા આ દેશની સ્ત્રી ઘરના
ગર્ભગૃહની અંદર માત્ર રોટલા જણવા કે દીકરા જણવા સિવાયના કોઈ અધિકાર આપણે એને આપ્યા નથી. એને પ્રિન્સિપલ બનવાનો અધિકાર એ ગાંધીના આવ્યા પછી મળ્યો છે. અને છતાં એમ કહીએ છે કે ગાંધી આદેશનું સત્યાનાશ મળ્યું છે. મને ગાંધીની ધર્મ ભાવના સાથે કોઈ નિસ્બત નથી. હું કોઈ પણ મહાપુરુષને પ્રામાણ્ય ગણતો નથી. હું કોઈ પણ દેવી દેવતાઓને પ્રામાણ્ય ગણતો નથી. અને ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત આદર્શ છે કે વિભૂતિ પ્રામાણ્યતા, ગ્રંથ પ્રામાણ્યતા, પૂજા પ્રામાણ્યતા, કર્મકાંડ પ્રામાણ્યતામાં નહીં માનવું. અને છતાં આપણે હવે એને સંકુચિત ધર્મમાં બદલી રહ્યા છે. હિન્દુ ધર્મનો જેને છાંટો નથી તે લોકો હિન્દુત્વની વાત કરે છે. હિન્દુ સંસ્કારોનો જેમનામાં છાંટો નથી તે હિન્દુ ધર્મની વાત કરે છે. મિત્રો, કોમવાદની માનસિકતા એ ધર્મોને કારણે આવી. પ્રજાને ધિક્કારવાની માનસિકતા એ કોમવાદને કારણે આવી. હું નાનો હતો ત્યારે મારી માં એક દિવસ મને બોલે છે કે બેટા જો વાડામાં બોરડીને ને મિયાબાઈની દોસ્તીની. તો મેં સાંભળ્યું, પછી બે ચાર વખત એને આવું કહ્યું. પછી મને નાનપણથી પ્રશ્ન કરવાની ટેવ, તર્ક કરવાની ટેવ. એટલે મેં કહ્યું કે માં તું એમ કહે છે કે વાડામાં બોરડીને મિયાબાઈની દોસ્તીની, તો આપણા ગામનો રસીદ તો કેટલો બધો જેન્ટલમેન માણસ છે. આપણા ગામનો અહમદ ખાટકી એ તો એના જેટલો વિનમ્ર માણસ બીજો કોઈ નથી. આપણા ગામનો યુસુફ એ તો ગણેશની મૂર્તિ બનાવે છે અને શિવલિંગ ઉપર ઘીના કમળ ચડાવે છે. તો આ લોકોને તું આવું કેમ કહે છે કે વાડામાં બોરડીને ને મિયાબાઈની દોસ્તી નહીં? એ બિચારી તો અસંપ્રજ્ઞાત રીતે એને જે બધું વારસામાં મળ્યું તેના આધારે બોલતી હતી. એનો વ્યવહાર એવો નહોતો. આ વસંતભાઈ અને નરીમા ભાભી અહીંયા બેઠા છે, સાક્ષી છે એ મારી માના સંસ્કારોનો. પણ મેં એને આવું કહ્યું એટલે તરત મને જવાબ આપ્યો તે બહુ વન્ડરફુલ હતો. એ કહે છે બેટા એ તો બધા આપણા હિન્દુ જેવા. એટલે પહેલા વાડામાં બોરડીની ને મિયાભાઈની દોસ્તીનો સંસ્કાર, કુસંસ્કાર, અને પછી જો કોઈ સારો મુસ્લિમ મળે તો તે આપણો હિન્દુ જેવો. એટલે મિથ્યાભિમાન. હિન્દુ ધર્મનું પતન આ બે કારણે થયું છે. હિન્દુ ધર્મ ઘસાયો છે દુનિયામાં તે આ બે કારણે ઘસાયો છે કે એનામાં મિથ્યાભિમાન છે. નહીં હોવું ને છતાં માનવું કે મહાન છીએ. ભૂખડી બારસની જેમ જીવવું અને કહે કે અમારી ભવ્ય સંસ્કૃતિ છે. આ વિરોધાભાસ છે. આનું પહેલું ભાન આપણને કરાવ્યું છે સ્વામી વિવેકાનંદે અને મહાત્મા ગાંધીએ કે આપણે પ્રજા તરીકે ઘડવાનું બાકી છે. માણસ તરીકે સહજીવન જીવવાનું બાકી છે. એક સમાજ તરીકે આપણે ગંઠાવાનું બાકી છે. અને બે મહાપુરુષોના વારાફરતી જે યોગદાન છે તેમાંથી આપણે ભારતીય સમાજ રચી શક્યા. આજે સૌથી મોટામાં મોટી બીજી હું એક વાત કહું છું દીપકભાઈ કે જેમ આપણે ધર્મને રેશનલી સમજવાની છે. બહુ સારી વાત કરી કે આમાં કરવા જેવું શું છે. આપણે નાસ્તિકતા આસ્તિકતાના વિવાદમાં પડવા જેવું નથી. ખરું કામ કરવા જેવું છે માણસને તર્કનિષ્ઠ બનાવો, માણસને વિવેકી બનાવો. આપણે બાળકોને વિવેકી બનાવીએ અને તર્ક કરતા શીખવીએ તો અસત્ય એની માટે ભાગવા માંડશે. પણ જો આપણે તર્કનિષ્ઠ બનાવ્યા વગર, વિવેકનિષ્ઠ બનાવ્યા વગર આસ્તિકો ને નાસ્તિકો પણ ઉભા કરીશું તો એ બે પણ પ્રોબ્લેમ છે. એવું માનવાની જરૂર નથી કે નાસ્તિકો દુનિયામાં બહુ રહ્યા છે. હિટલર નાસ્તિક જ હતો અને સંઘ પરિવારના ઘણા બધા નેતાઓ નાસ્તિક હતા, છતાં એમણે દેશને બાળવાના ધંધા કર્યા છે. એની સામે ઘણા એવા આસ્તિક હતા કે જેણે ખરેખર રેશનલી કામ કર્યું છે. એટલે આ વિવેક પણ આપણે વિવેક બુદ્ધિ ત્યાં આવે છે. રમણભાઈ કહેતા કે સાચી વાત વિવેક નિષ્ઠાની છે, સાચી વાત તર્ક નિષ્ઠાની છે. તર્કનિષ્ઠ બન્યા વગર કે વિવેકનિષ્ઠ બન્યા વગર ધર્મ કે રેશનાલિઝમને સમજવા જશું તો આપણે ગોથું ખાઈ જઈશું. આપણે આ કરવાની જરૂર છે. વિવેકી બનો, તર્કનિષ્ઠ બનો. હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મની વચ્ચેના સંબંધોમાં શું સમસ્યા છે? હિન્દુઓ માટે શું સમસ્યા છે? તો હિન્દુ દાર્શનિક રીતે સહિષ્ણુ છે. અનેક વિરોધાભાસી દર્શનો તમને મળે. તમે ગીતાના, એમણે કહ્યું કે હું ગીતાના કર્મના સિદ્ધાંતમાં માનું છું. હું ગીતાના કર્મના સિદ્ધાંતમાં નથી માનતો. છતાં મારે અને ચૂડાવાળાએ સાથે જીવવા માટે આ અમારો વિરોધાભાસ અમને નડતો નથી. એટલે હિન્દુઓ દાર્શનિક રીતે સહિષ્ણુ છે પરંતુ સામાજિક રીતે અસહિષ્ણુ. હિન્દુ સમાજ ઉપર મનુસ્મૃતિનું વર્ચસ્વ છે. હિન્દુ સમાજ ઉપર ગીતાનું વર્ચસ્વ નથી. ઇસ્લામની શું સમસ્યા છે? ઇસ્લામ સામાજિક રીતે સહિષ્ણુ છે.
તમે ઇસ્લામમાં પ્રવેશ મેળવો એટલે તરત જ પેલા લોકો તમને તમારી સાથે રોટી બેટીનો વ્યવહાર ચાલુ કરી દે છે. પણ ઇસ્લામ ગ્રંથ પ્રામાણ્યતામાં ફસી ગયો છે. કુરાનની સામે ઓબ્જેક્શન નહીં લઈ શકાય, ધર્મની સામે ઓબ્જેક્શન નહીં લઈ શકાય. તેના કારણે ઇસ્લામ સ્થગિત થવા માંડ્યું છે. ઇસ્લામમાં જે અરાજકતા અત્યારે પેદા થવા માંડી છે તેનું કારણ આ ગ્રંથ પ્રામાણ્યતા છે, પ્રથા પ્રામાણ્યતા છે, ધર્મ પ્રામાણ્યતા છે. ધર્મ લચીલો હોવો જોઈએ, ગ્રંથ લચીલો હોવો જોઈએ. ધર્મ પુરુષ સામે પણ આંગળી ઊભી કરી શકવાની તાકાત હોવી જોઈએ. જેને તમે ભગવાન માનો છો એને પણ પડકારવાની તાકાત હોવી જોઈએ. ગઈકાલે જ મેં કહ્યું કે ભાઈ જો નાગરિક શાસ્ત્રના નિયમ નહીં પાડીએ, ટ્રાફિકના નિયમ નહીં પાડીએ તો સાક્ષાત કૃષ્ણ નીચે આવે તો પણ ટ્રકની નીચે કચડાઈ જાય. કૃષ્ણ માટે જુદા પૈડાવાળી ગાડી નથી આવતી. એટલે આ સમજવાની જરૂર છે. બીજી વાત આ છે, બહુ મોટી અને મહત્વની વાત છે કે આપણે કેમ ધાર્મિક વાતોમાં ફસી જઈએ છીએ. હું એમને આપવું કર્યું મારી ગાડીને રોકવાની. આપણે શું કરવાની જરૂર છે? જ્યાં આપણે કોઈ પણ વસ્તુ એની હાવ એની કોસ્ટ પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્યાંથી બધા દુરાચારો ચાલુ થાય. મારે સંપત્તિ ભેગી કરવી છે પણ એની હાવ એની કોસ્ટ નહીં. મારે મૂલ્યો સાથે, નીતિ સાથે, સહજીવન સાથે મળતું હોય તો જ લેવું છે. મારે શિક્ષણ લેવું છે પણ પરીક્ષામાં ખોટી રીતે પાસ થઈ નહીં. હું ઉભણ થઈ જાય, હું ઓછું ભણીશ તો ચાલશે પણ ખોટી રીતે ગ્રેજ્યુએટ થઈ તો નહીં. જો તમે ખોટી રીતે આગળ વધવાની શરૂઆત કરશો તો તમારે બધા જ મૂલ્યોનું પતન થશે અને તમારે આવી કાલ્પનિક ઈશ્વરી શક્તિમાં વિશ્વાસ રાખવો પડશે. મારી પત્નીનું અત્યારે મૃત્યુ થયું હમણાં ગયા એપ્રિલમાં. મને મહિનાથી ખબર પડી ગઈ કે હવે આ થોડા દિવસની મહેમાન છે. સાહેબ મેં પ્રાર્થના નથી કરી અને હું નહીં કરું. મેં મારા કોઈ પણ સ્વજન માટે પ્રાર્થના નથી કરી. મેં 17 વર્ષ ધંધો કર્યો, 17 વર્ષ ખોટ કરી અને એ ખોટ કરી કેમ કે હું ગર્ભ શ્રીમંતાઈમાં રાજનારો માણસ છું. આ દેશની અંદર આઝાદીના વખતમાં ને અત્યારે ફરક આ જ છે કે આઝાદીના સમયમાં લોકો પોતાની સંપત્તિની ઉછાવર કરતા હતા અને અત્યારે આપણે સંપત્તિનો સંચય કરીએ છીએ માટે સમાજ ગરીબ બની રહ્યો છે. આપણે ધીરુભાઈ અંબાણીને પૈસાદાર બનાવવામાં ગૌરવ લઈએ છીએ પણ મારો છનો જે મારે ત્યાં કામ કરે છે તેને હું લઘુત્તમ વેતનદારો નથી ચૂકવતો. આ વિરોધાભાસ છે આપણી સંસ્કૃતિમાં. એટલે વ્યક્તિગત રીતે તમે બેહાલ થઈ જાઓ પણ સમાજ બેઠો થવો જોઈએ. ટ્રસ્ટોને પણ હું અત્યારે જ્યાં કામ કરું છું કિમ એજ્યુકેશન સોસાયટી 1 કરોડ રૂપિયાની ખોટ અને 50 લાખ રૂપિયાના દેવા સાથે ચાલે છે. પણ એવી ચાલે છે કે જેની પાસે કરોડ રૂપિયાનું ભંડોળ નથી તેની તાકાત નથી કે તે સમાજ માટે કંઈક કામ કરે. અમે સમાજ માટે કામ કરીએ છીએ. સમાજ બેઠો થાય તો સંસ્થાઓ નષ્ટ થઈ જાય તો ચાલશે પણ સંસ્થાઓ વ્હાઇટ હાઉસ જેવી બની જાય અને આજુબાજુ ઝૂંપડાઓ પેદા થાય તો એવો સમાજ દૈન્ય છે. એવો સમાજ સાચા અર્થમાં ઈશ્વર સાથે દંભ કરીને જીવનારો સમાજ છે અને એવા સમાજની આપણે જરૂર નથી. હું એવું માનું છું કે મને જ્યારથી હું ધર્મની પડોજણમાંથી મુક્ત થયો છું ત્યારથી મારો પુનર્જન્મ થયો છે. આ જીવનમાં પેલો મર્યા પછીના પુનર્જન્મમાં અને પૂર્વજન્મમાં માનતો નથી પણ આ સમજ મારામાંથી આવી અને રમણભાઈનો એક લેખ વિખરાઈ જવાનો આનંદ એ મારા માટે માઇલસ્ટોન પૂરવા છે. વિખરાઈ જાઓ સમાજ માટે તો સમાજમાંથી મૂલ્યો પેદા થશે. રેશનલી જીવો, વિવેક બુદ્ધિથી જીવો, વૈજ્ઞાનિક અભિગમથી જીવો અને વૈશ્વિક માનવવાદ કરતા ઓછો કોઈ આદર્શ નહીં હોવો જોઈએ. આ સમજ સાથે આપણે જીવીએ તો જ આપણે સાચા રેશનલિસ્ટ છીએ અને તો જ આપણે સાચો સમાજ નિર્માણ કરીશું.